મિત્રો એવું કહેવામાં આવે છે કે અસત્ય છે ને એ છાપરે ચડીને પોકારે છે। જી હા મિત્રો, એટલે જિંદગીમાં હંમેશા સાચું જ બોલવું જોઈએ। તો એ ઘણા લોકો એવા છે કે જેને ટેવ છે કે શોખનું ખોટું બોલે છે, ગોળા ફેંક્યા કહેવાય એને, બરાબર। પણ મિત્રો આની એક લિમિટ હોય, ગોળા હદબાર વયા જાય તો લોકોને વિશ્વાસ કરવો એના ઉપર ભારે પડે અને વ્યક્તિ તરત જ પકડાઈ જાય। એટલે હદબાર ગોળા ફેંકાય નહીં। આ જ વસ્તુ સમજાવતી અને સાબિત કરતી એક નાનકડી મસ્તી વાર્તા લઈને તમારી સમક્ષ રજૂ થયો છું। તો ચાલો શરૂ કરીએ। વાર્તા છેલ્લે સુધી જોજો, કંઈક શીખવાનું છે, બરાબર। ચાલો શરૂ કરીએ। તો કોઈ એક ગામમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરનો સાળો એ પોલીસની પરીક્ષા આપતો હતો, પોલીસની ભરતી હતી। હવે એ લેખિત પરીક્ષા હતી ને એમાં તો ગમે એમ કરીને પાસ થઈ ગયો। કેમ પાસ થયો એ તો ભગવાન જાણે। પણ પછી આવ્યો વારો ફિઝિકલ ટેસ્ટનો, બરાબર। હવે પોલીસનો સાળો હતો, જો પોલીસવાળા કોઈ જોતા હોય તો માફ કરજો, આ તો ખાલી બનાવટી સ્ટોરી છે, પણ આવું થાય છે એ તો હકીકત જ છે, બરાબર। તો પોલીસનો સાળો છે એ ફિઝિકલ ટેસ્ટમાં હાજર થયો। હવે બધાય ટેસ્ટ એને આપી દીધા, લાંબી કૂદ, ઊંચી કૂદ, રસ્સા ચડ, ગોળા ફેંક, દોડ, બરાબર। હવે દોડની પરીક્ષામાં છે ને આ લોકોએ એનું સારું લાગે એટલા માટે કંઈક ઘાલમેલ કરી। હવે 5 કિલોમીટરની દોડ હતી, 5000 મીટર, એ ભાઈએ છે ને 30 મિનિટમાં પૂરી કરી હતી। આ લોકોએ લખ્યું 20 મિનિટ। ત્યાં જે અધિકારી હોય ને ગ્રાઉન્ડમાં એને 20 મિનિટ લખ્યું, એ પોલીસ અધિકારીનો સાળો છે તો 20 મિનિટ। હવે આ જે વસ્તુ છે ને એના ઉપરી અધિકારી પાસે ગઈ, એને કીધું 20 મિનિટ જ, આ તો પોલીસ અધિકારીનો સંબંધી છે ને, સાળો છે ને, એને કરી 15 મિનિટ। હવે આ વસ્તુ એના ઉપરી અધિકારી પાસે ગઈ, એને એમ થયું કે આપણી જ્ઞાતિમાંનો છે, આપણા ડિપાર્ટમેન્ટનો છે અને 15 મિનિટ થોડી હોય, એને કરી 10 મિનિટ। એનાથી ઉપરી અધિકારી પાસે ગઈ, એને કીધું કે 10 મિનિટ, એને કરી 5 મિનિટ। હવે મિત્રો 5000 મીટરની દોડ, 5 કિલોમીટરની દોડ આ ભાઈએ 5 મિનિટમાં પૂરી કરી એવું સાબિત થયું, એવું એક્ઝામમાં રિઝલ્ટ આવ્યું। હવે આ જે રિઝલ્ટ છે ને ડીજીપી આગળ ગયું, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, અને એ આને જેવું જોયું ને એ કે આ રસ્સા ચડ છે, લાંબી કૂદ છે, ઊંચી કૂદ છે, ગોળા ફેંક છે, ત્યાં સુધી તો ઠીક છે, પણ દોડમાં એ કે 5 મિનિટમાં 5 કિલોમીટર, ચમકી ગયો, ભોંચક્કો થઈ ગયો, આંખમાં અંધાર આવી ગયા ને તરત થઈ ગયો ઊભો ખુરચીને ધક્કો મારીને। અને સામે અધિકારીને કે આ કોણ છે માણસ, કે 5 કિલોમીટરની દોડ 5 મિનિટમાં? એટલે ઓલો પોલીસ વાળો કે આ તો આપણા ઓલા અધિકારી છે ને કે પોલીસ ઇન્સ્પેક્ટર, એમનો સાળો છે। એટલે ઓલો ડીજીપી કે એલાવ તમને કઈ ભાન પડે છે કે ખોટું લખો એમાંય જરા કે જોવો તો ખરા કે કેટલું ખોટું લખો છો કે। એટલે ઓલો કે કાં શું થયું? એટલે ડીજીપી કે જોઈ કે તમારા સામે ઘરમાં કોઈ છોકરી રહેતી હોય અને તમે એમ કહો મારે એની યારે મેળ આવી ગયો છે, અમે લગ્ન કરવાના છે, તો માનવામાં આવે। પણ તમે એમ કહો કે મારું સેટિંગ શ્રદ્ધા કપૂરારે થઈ ગયું છે, અમે લગ્ન કરવાના, તો કોઈ માને નહીં ને? ઓલો કે ના ના, એ કે હજી નો સમજાણું? ડીજીપી કે તો ઓલો કે ના ના, એ કે ગોળા ફેંકો તોય લિમિટમાં ફેંકો, કે બરાબર। આ તમે લખ્યું છે કે 5000 મીટરની 5 કિલોમીટરની દોડ 5 મિનિટમાં પૂરી કરી, પણ ભાઈ જે વિશ્વ રેકોર્ડ છે ને, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ છે, એ 12.35 મિનિટનો છે। જરા કે વર્લ્ડ રેકોર્ડ નો તો એ કે ધ્યાન રાખવું હતું તમારે, બોલો લ્યો। તો સામેવાળો દીકરીએ તો એ ચકરી ખાઈ ગયો, અને ડીજીપીએ જે એપ્લિકેશન હતી એના ઉપર મારી ચોકડી। તો મિત્રો આનાથી એ જ વસ્તુ સાબિત થાય કે ખોટું બોલવાનું થતું નથી, અને ગોળા તો ફેંકવા જ નહીં, કેમ કે ગોળા છે ને એ પકડાય જ જાય એકના એક દિવસે। અને અસત્યની છે ને એક મોટી વાત છે કે અસત્ય છે ને એ યાદ રાખવું પડે છે, અને એકની પાછળ ઘણાય બોલવા પડે, હારમાળા બોલવી પડે। જ્યારે સત્ય ભલે ટાણે કડવું લાગે પણ એ યાદ નથી રાખવું પડતું, બરાબર ને? એટલે જ મિત્રો જેમ બને એમ સાચું બોલો, બાકી જેવા રહે તેવા, પણ જેમ બને એમ સાચું બોલો, ને ઘરના હારે તો સાચું જ બોલો, બરાબર? તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો, આગળ જેમ ફેલાવી દો, અને ફરી મળીએ આવતા વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી રામ।